બનાસકાંઠાની એક ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી આ નાનકડા દીકરાનો જે એક રામાપીરનું ગીત ગાતો વિડીયો જે ભાઈ રાતોરાત ખૂબ જ વાયરલ થયો છે અને મોટી સંખ્યાની અંદર લોકોએ આ ગીતને પસંદ કર્યું છે અને ખાસ કરીને આ દીકરાના અવાજને પસંદ કર્યો છે અને જેટલા પણ લોકોએ આ ગીત સાંભળ્યું એ બધાએ એમ જ કહ્યું છે કે ખરેખર આ નાનકડો દીકરો ટૂંક જ સમયની અંદર ગુજરાતના મોટા મોટા કલાકારોને પછાડી અને માર્કેટની અંદર આવશે અને બધા કલાકારોને સાઈડ કાપી લેશે। તો આ યાર કેમ છો, ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો હાલ તમે જે આ ભાઈ જોઈ રહ્યા છો એમનો વિડીયો એક નિશાળમાંથી વાયરલ થયો છે અને વધારે નથી, ખાલી એક ઢોલક છે, મંજીરા છે અને ખંજરી સાથે એક માઇકની અંદર ભાઈ ગીત ગાઈ રહ્યા છે, પરંતુ એમાંથી નીકળતો અવાજ અને જે આખું બધું મેચિંગ કર્યું છે ને એ તમે સાંભળશો ને તો ખરેખર તમે પણ ચોંકી જશો, કારણ કે ભાઈ લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં આવું સંગીત આપણને સાંભળવા નથી મળતું। પરંતુ ભાઈએ તો નિશાળની અંદર જેટલા પણ ત્યાં ભાઈ ભણવા આવેલા હતા એ બધાના દિલ ખુશ કરી નાખ્યા છે અને તમે પણ આજનું આ ગીત સાંભળશો તો 100% એમ જ કહેશો કે ખરેખર ભાઈ યાર કલાકાર જ છે, કલાકાર બનવાની જરૂર નથી, કલાકાર જ છે। ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર હવે એમનું નામ બનવાનું છે। તો એકવાર ભાઈનું તમે આજનું આ ગીત સાંભળતા જો અને રામાપીરને માનતા હોય તો કમેન્ટની અંદર જય બાબારી લખી દેજો। એ ગીતની શરૂઆત બાબારીના ગીતથી કરી છે એટલા માટે 100% નહીં પરંતુ 1000% આગળ આવશે। તો એકવાર આજનું આ ગીત સાંભળતા જો અને વધુ લોકો સુધી શેર કરી દેજો, જેથી કરીને આ નાના ઘરનો દીકરો પણ આગળ આવે અને બનાસકાંઠાનું નામ રોશન કરે, સાથે સાથે એમના ગામનું પણ નામ રોશન કરે। મારા